સીતારામ બધાને આજે જન્માષ્ટમી છે તો બધાને જન્માષ્ટમીની શુભકામના। હું મુકુંદ પાણખાયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો આપણો પોઝિટિવ થોટ પણ હેપી જન્માષ્ટમી છે। મિત્રો, કૃષ્ણ ભગવાનના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે, કારણ કે તેની સફર જેલથી લઈને મહેલ સુધી, મથુરાથી લઈને મહાસંગ્રામ સુધી, છતાં પણ હસતા મુખે રાધાજીથી રૂક્ષ્મણી સુધી, પ્રેમથી પરમાત્મા સુધી, શ્રદ્ધાથી સમર્પણ, છતાં બધું પ્રસન્નચિત્ત, દરેક પરિસ્થિતિમાં આનંદ, દરેક સ્થિતિમાં સ્થિરતા, એ જ કૃષ્ણને પ્રેમને હૃદયમાં જન્મ આપીએ, એ જ ખરી જન્માષ્ટમીની ઉજવણી છે। ભક્તિ મિત્રો નરસિંહ જેવી, વિશ્વાસ પ્રહલાદ જેવો, આશા સબરી જેવી, પોકાર દ્રૌપદી જેવો, અને આમંત્રણ વિદુર જેવું, અને ઇંતજાર મીરા જેવો હોય ને તો મિત્રો કૃષ્ણ ભગવાનને હે ને મળવા આવવું જ પડે, આ વાત કન્ફર્મ છે। અને આપણે બધા કહીએ છીએ આપણી જિંદગીમાં આટલી બધી પ્રોબ્લેમ છે, જીવન સહેલું નથી, તો એકવાર ખાલી વિચારીને જો ભગવાન થઈને જેલમાં જન્મવાનું, જન્મની સાથે જ પોતાના સગા માતા પિતાથી અલગ થઈ જવાનું, જ્યારે ગોકુળમાં પાલક માતા પિતાથી અલગ થઈ જવાનું, જીવનમાં પહેલો પોતાનો પ્રેમ મળવાનું હોય ત્યારે એનાથી અલગ થઈ જવાનું, મથુરાની અંદર પોતાના સગા મામા કંસને વધ કરવાનો, અને મથુરાની ગાદી મળવાની હતી ને ત્યારે તે બીજાને આપીને સાંદીપની મુનિના આશ્રમમાં જઈ અને અભ્યાસ કરવા જવાનું, અને એ અભ્યાસ પૂર્ણ કર્યા પછી સોનાની નગરી જ્યારે દ્વારકા વસાવી અને શાસન કરવાનો સમય આવે મિત્રો, ત્યારે એ જ દ્વારકા બલરામને આપી અને હસ્તિનાપુરની અંદર મહાભારતની શરૂઆત થઈ ત્યારે કુરુક્ષેત્રમાં જવાનું અને ત્યાં જઈને ધર્મની સ્થાપના કરવાની। વિચારો મિત્રો, કુદરત થઈ ભગવાન થઈને અવતાર લઈને આટલું બધું જાતું કરે તો આપણે તો માત્ર માનવ છીએ, આપણા લાઈફમાં આટલા પ્રોબ્લેમ તો નથી, તો પછી કૃષ્ણ ભગવાનની લાઈફમાંથી આપણે એટલીસ્ટ એટલું શીખીએ કે લાઈફમાં કદાચ ગમે એવી પરિસ્થિતિ કેમ ના, આપણા મોઢાનું એને સ્મિત ક્યારેય ઓછું ના થવું જોઈએ। કદાચ ભગવાનને તમે કોઈ પણ પરિસ્થિતિમાં જોજો, એના ચહેરા પર હંમેશા હે ને હળવું સ્મિત હતું જ। એટલે કૃષ્ણ ભગવાનની લાઈફમાંથી ખરેખર હે ને આ શીખવા જેવું છે કે હરેક પરિસ્થિતિમાં હે ને આપણા ચહેરા પર સ્મિત હોવું જોઈએ। અને શ્રી કૃષ્ણ ભગવાને જે ગીતાજીમાં કીધું ને કે સંસારમાં સંસાર હે ને પરિવર્તનનો નિયમ છે સંસાર, તો લાઈફમાં ગમે એવું પરિવર્તન આવે તો ડરવાનું નહીં, અડગ ઊભું રહેવાનું, ગમે એવો સમય હોય તે બદલાશે જરૂર। થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। અને મિત્રો, જીવનમાં કદાચ ગમે એવી પરિસ્થિતિ કેમ ન હોય, આપણે કૃષ્ણ ભગવાનની જેમ આપણા ચહેરા પર સ્મિત રાખવાનું, ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને આગળ વધવાનું। જીવનમાં કદાચ ગમે એવી મુશ્કેલી હોય છે ને તે ધીરે ધીરે તો ઓછી થતી જ જશે। શું કામ કે સમય એક સરખો નથી રહેતો। અને બધાને હેપી જન્માષ્ટમી। થેન્ક યુ ઓલ ઓફ યુ।